નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 6 બેરોજગારી. હવે આજનો જે પ્રશ્ન છે બેરોજગારીના પ્રકારો, જે પ્રશ્ન આપણો ચાલુ જ છે. લાસ્ટ લેક્ચરમાં આપણે બેરોજગારીના બે પ્રકારો, સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી વિશે ચર્ચા કરી હતી. હવે આજે આપણે બાકીના જે 3 પ્રકારો છે, પ્રચ્છન્ન બેરોજગારી, ત્યારબાદ ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેની ચર્ચા કરીશું. તો પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? પ્રચ્છન્ન બેરોજગારી, જેને બીજા શબ્દોમાં છુપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ પ્રચ્છન્ન બેરોજગારી આપણા ભારત જેવા વિકસતા દેશોમાં ગ્રામીણ વિસ્તારમાં ખેતી ક્ષેત્રે જોવા મળતી હોય છે. તો અહીંયા આગળ પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું, એની વ્યાખ્યા. તેની વ્યાખ્યા આપી શકાય કે કોઈક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર છે તેમ કહી શકાય. આ બેરોજગારીની એક વ્યાખ્યા થઈ છે, પ્રચ્છન્ન બેરોજગારીની વ્યાખ્યા. બરાબર. બીજા શબ્દોમાં કહેવું હોય તો આપણે પહેલાં પણ ભણી ગયેલા છે કે ભાઈ પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? તો કે વ્યક્તિ દેખીતી રીતે શ્રમ કાર્યમાં રોકાયેલી લાગે, પરંતુ તેના શ્રમ કાર્ય દ્વારા કુલ ઉત્પાદનમાં નજીવો અથવા તો કે શૂન્યવત વધારો થતો હોય, એટલે કે રોજગારી બિન ઉત્પાદક હોય તેવી સ્થિતિને પ્રચ્છન્ન બેરોજગારી કહેવામાં આવે છે. આવા વ્યક્તિઓને છુપી બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ફરી એકવાર યાદ રાખજો, અહીંયા જે ચોપડીમાં વ્યાખ્યા જે પ્રમાણેની વાત કરીએ આપણે, તો કે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય. એટલે કે કોઈ એક વ્યવસાય, દાખલા તરીકે ખેતી ક્ષેત્રની વાત કરીએ આપણે, તો કે ખેતી ક્ષેત્રમાં જે જરૂરી માણસો હોય, બરાબર, કે ભાઈ એના કરતાં જો વધારે માણસો રોકાયેલા હોય, વધારે શ્રમિકો રોકાયેલા હોય, એટલે કે ચલો કે ભાઈ ખેતરમાં 5 શ્રમિકોની જરૂર છે અને 5 શ્રમિકોની જગ્યાએ બરાબર કે અહીંયા આગળ 7 શ્રમિકો રોકાયેલા છે, 7 બરાબર. તો અહીંયા આગળ જે 2 શ્રમિકો જે વધારાના છે, એક્સ્ટ્રા છે, હવે આ શ્રમિકોને, આ જે વધારાના 2 શ્રમિકો છે એને ખસેડી લેવામાં આવે, એટલે કે એમને કામમાંથી દૂર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ જ ફેરફાર થતો ન હોય, તો આવા જે વધારાના 2 શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખી શકાય. બરાબર. આ રીતે ગ્રામીણ વિસ્તારમાં અહીંયા આગળ ખેતી ક્ષેત્રે આપણે આવો મુદ્દો વારંવાર ભણતા હોય છે કે વસ્તીનું ભારણ, તો કે અહીંયા આગળ ગામડામાં ખેતી ક્ષેત્રે જરૂર કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય છે, તો આવા વધારાના શ્રમિકોને બેરોજગાર એટલે કે પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખાતા હોય છે. અહીંયા બીજા શબ્દોમાં કહીએ તો કે જો ઉત્પાદનમાં સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિવસ્તી ધરાવતા વિકસતા દેશોના ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તો તેવા દેશોમાં આવી પ્રચ્છન્ન બેરોજગારી પ્રવર્તે છે તેમ કહી શકાય છે. બરાબર. આવા વધારાના જે શ્રમિકો હોય છે એમની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? શૂન્ય હોય છે. દાખલા તરીકે આપણે આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જેમ કે ભાઈ કોઈ ખેતરમાં 5 શ્રમિકો કામ કરે છે. હવે આ 5 શ્રમિકો કામ કરે છે તો એને કામ કરવાને કારણે એ લોકો 100 મણ ઘઉંનું ઉત્પાદન લે છે. કેટલા મણ? તો કે 100 મણ ઘઉંનું ઉત્પાદન પ્રાપ્ત કરે છે. હવે 5ની જગ્યાએ 7 શ્રમિકો કામ કરતા હોય તો પણ ઘઉંનું ઉત્પાદન 100 મણ જ થતું હોય, તો એનો મતલબ કે ભાઈ અહીંયા આગળ 2 શ્રમિકોને કામમાં રાખવામાં આવે કે ન રાખવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. તો આવા વધારાના 2 શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખી શકાય. તો આવા 2 વધારાના શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા કેવી છે? શૂન્ય છે એમ કહી શકાય. બરાબર. તો આમ પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે એવું કહી શકાય છે. તો કે ભારતમાં જે વસ્તી સતત વધતી જાય છે તેથી રોજગારી માંગનારાની સંખ્યામાં ઊંચા દરે વધારો થતો હોય છે, પરંતુ દેશમાં ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોનો અપૂરતો વિકાસ થયો હોવાથી રોજગારી માંગનારી વધારાની જે વસ્તીનું ખેતી ક્ષેત્રે ભરાણ વધતું જાય છે. આપણે જોઈએ છીએ કે ભાઈ ગામડામાં ખેતી સિવાય બીજા કોઈ ઉદ્યોગોનો વિકાસ થયેલો હોતો નથી. અને ગામડામાં લોકો ભણ્યા પછી, શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી અથવા તો કે પોતાની
અન્ય લાયકાત કે આવડત ધરાવતા હોવા છતાં બીજી જગ્યાએ કામ ન મળતું હોય ત્યારે છેવટે પોતાની જે જમીન હોય, પોતાના જે ખેતરો હોય અથવા તો કે બીજા કોઈ વ્યક્તિઓના ખેતરોમાં રોજગારી મેળવીને એ લોકો આવક પ્રાપ્ત કરતા હોય છે. પરંતુ આવા લોકો ખૂબ જ ઓછા વેતને પણ કામ કરવા તૈયાર થતા હોય છે. બરાબર, આવા જે વધારાના શ્રમિકો જેમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે, બરાબર, તો એ અહીંયા આગળ મુદ્દો તમને સમજાયો છે. શહેરોમાં પણ આ રીતે ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે આવી પ્રચંડ બેરોજગારી જોવા મળતી હોય છે. શહેરોમાં પણ ઘણીવાર આપણને કોઈ ઉદ્યોગોમાં, વ્યવસાયમાં જરૂર કરતાં વધારે માણસો રોકાયેલા હોય છે. બીજું કે ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા હોય છે. અને સંયુક્ત કુટુંબ પ્રથામાં પણ ઘરના જે સભ્યો હોય છે એ વધુ હોવાને કારણે શ્રમમાં જરૂર હોય એના કરતાં પણ વધુ માણસો ખેતરોમાં કામ કરતા હોય છે. તો આવા વધારાના જે શ્રમિકો એ પ્રચંડ બેરોજગાર તરીકે ઓળખાતા હોય છે. આવા શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ન ચૂકવવામાં આવતું હોય તેથી પ્રચંડ બેરોજગાર તરીકે વિશેષ જોવા મળતા હોય છે. અહીંયા એક તમને ઉદાહરણ આપ્યું છે, જે હમણાં જ મેં ઉદાહરણની વાત કરી એવું એક બીજું ઉદાહરણ આપ્યું છે. તમે બીજું ઉદાહરણ પણ આ રીતે લખી શકો કે દાખલા તરીકે 10 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે તો, ઇષ્ટતમ એટલે કે વધુમાં વધુ 10 હેક્ટર જમીનનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે તો વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી પૂરી પાડી શકાય. પરંતુ અન્ય સ્થળે કામ ન મળે તેથી કુટુંબના બીજા 3 સભ્યો પણ આ જ ખેતરમાં કામમાં જોડાય છે. એટલે પેલા 5 તો હતા અને બીજા 3 જોડાયા એટલે 8 થયા. આમ અહીંયા આગળ ખેતરના કુલ ઉત્પાદનમાં આજે 8 સભ્યો હોવાને કારણે કોઈ ઉત્પાદનમાં વધારો થતો ન હોય તો આ વધારાના જે 3 શ્રમિકો જેને પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે, આવા શ્રમિકો કામ કરતા જણાય છે પરંતુ એમની ઉત્પાદકતા શૂન્ય હોય છે. તેથી આવા શ્રમિકો બેકાર દેખાતા નથી, બરાબર. તેથી એમને પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. અને એટલા માટે જ આવા પ્રચ્છન્ન બેરોજગારોને બીજા શબ્દોમાં છુપા બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આમ પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું એનો ખ્યાલ યાદ રાખવાનો. તો ફરી એકવાર એની વ્યાખ્યા યાદ રાખવાની પહેલાં તમારે કે ભાઈ કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય તો આવા વધારાના શ્રમિકોને આ ખેતી ક્ષેત્રમાંથી અથવા તે ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ જ ફેરફાર ન થતો હોય તો આવા લોકોને પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રચ્છન્ન બેરોજગારોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. એ લોકોને કામમાં રાખવામાં આવે કે ન રાખવામાં આવે તો ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર. આમ પ્રચ્છન્ન બેકારો બીજા શબ્દોમાં છુપા બેકાર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી બાબત કે આ રીતે ઉદાહરણ આપીને આ જવાબ સમજાવવો પડે. પરીક્ષામાં આ મુદ્દો ઘણી વખત અલગ પ્રશ્ન તરીકે 2 થી 3 ગુણમાં પૂછાતો હોય છે. તો આ પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ આ રીતે સમજાવી શકાય. ત્યારબાદ છે ચક્રીય બેરોજગારી. ચક્રીય બેરોજગારી એટલે શું? તો આપણે ચક્રીય બેરોજગારીનો ખ્યાલ જે આ ખાસ કરીને વિકસિત દેશોના સંદર્ભમાં રજૂ કરવામાં આવતો હોય છે. વિકસિત દેશોનું જે અર્થતંત્ર છે એ મૂડી સ્વરૂપનું અર્થતંત્ર એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રનું ઔદ્યોગિક અર્થતંત્ર હોય છે. ઉદ્યોગોનો વિકાસ થયેલો હોય છે એટલે ઉદ્યોગોમાં અહીંયા આગળ તેજી અને મંદી જેવી ઘટનાઓ બનતી હોય છે અને એને કારણે શ્રમિકોને બેકાર બનવું પડતું હોય છે. તેથી આવી બેકારી ચક્રીય બેરોજગારી તરીકે ઓળખાતી હોય છે. તો અહીંયા આગળ ચક્રીય બેરોજગારી એટલે શું? એક સાદી અને સિમ્પલ જો વ્યાખ્યા આપી હોય તો કે અર્થતંત્રમાં તેજી અને મંદીના પરિબળોને કારણે અર્થતંત્રમાં તેજી અને મંદીના પરિબળોને કારણે રોજગારીમાં જે વધારો કે ઘટાડો થાય તેવી સ્થિતિને ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. આવી એક સાદી વ્યાખ્યા આપી શકાય. અહીંયા તમને સમજાયું છે કે ભાઈ મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં, મૂડીવાદી એટલે કે બજાર તંત્ર કે જે દુનિયાના વિકસિત દેશો કે બ્રિટનમાં આવું બજાર તંત્ર ચાલતું હતું, તો કે આવા વિકસિત દેશોમાં મૂડીરોકાણ કરનાર અને બચત કરનાર બંને જુદી વ્યક્તિઓ હોવાથી મૂડીરોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર અસમતુલા સર્જાય છે. એટલે આપણે જાણીએ છીએ કે મૂડીરોકાણકારો મૂડીરોકાણ કરતા હોય છે. કોણ? એટલે કે ઉદ્યોગપતિઓ હોય છે. અને કેટલાક લોકો કેટલા બચતો કરતા હોય છે, બરાબર. તો એમની વચ્ચે અવારનવાર અસમતુલા સર્જાતી હોય છે. ક્યારેક અર્થતંત્રમાં તેજીનું મોજું ફરી વળે છે તો ક્યારેક તેજીની સ્થિતિમાં આપણે જોઈએ છીએ કે તેજી હોય ત્યારે શું પરિસ્થિતિ હોય છે તો કે તેજીની સ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક અને રોજગારી વગેરે વધવાનું વલણ હોય છે. એટલે અર્થતંત્રમાં તેજી હોય ત્યારે ઉત્પાદનમાં વધારો થતો હોય છે, મૂડીરોકાણમાં વધારો થતો હોય છે, આવકમાં વધારો થતો હોય છે, રોજગારી વધતી હોય છે. તો આ સ્થિતિને કારણે બેરોજગારી જોવા મળતી નથી. આ
તેજીની સ્થિતિ છે. જ્યારે અર્થતંત્ર મંદીની સ્થિતિ હોય, મંદીનું વાતાવરણ હોય, ત્યારે અહીંયા આગળ ચીજ વસ્તુ અને સેવાઓની માંગમાં ઘટાડો થતો હોય છે. પરિણામે અસરકારક માંગના અભાવે ને કારણે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે છે. ઉત્પાદન ઘટે છે, એકમો બંધ કરવા પડે છે. બીજું કે શ્રમિકોને કામ પરથી છૂટા કરવામાં આવતા હોય છે, અને આ મંદીને કારણે શ્રમિકોને કામ ન મળતા બેરોજગારી જોવા મળે છે. તો અહીંયા આગળ તેજી અને મંદી, ત્યાર પછી તેજી અને મંદી એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. એને કારણે અર્થતંત્રમાં બેરોજગારીની સ્થિતિ સર્જાતી હોય છે. તે આવી બેકારીને ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. તો કે ચક્રીય બેરોજગારી ખાસ કરીને મંદીની સ્થિતિમાં વધુ જોવા મળતી હોય છે. તેથી બીજા શબ્દો એને મંદીજન્ય બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક આ વાક્ય અંડરલાઈન કરજો કે ભાઈ શ્રમિકોને કામ પરથી છૂટા કરવામાં આવે છે અને અહીં મંદી બેરોજગારીનું કારણ બનતી હોય છે. તેથી બેરોજગારીને ચક્રીય બેરોજગારી કે મંદીજન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાક્ય એક અંડરલાઈન કરજો, યાદ રાખજો કે પરીક્ષામાં ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાય કે ભાઈ ચક્રીય બેરોજગારી બીજા કયા નામે ઓળખાય છે? તો કે મંદીજન્ય બેકારી વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે ઓળખાતી હોય છે. તો આવી જે ચક્રીય બેરોજગારી અથવા તો કે મંદીજન્ય બેકારી ક્યારે સર્જાઈ હતી? તો કે ઈસવીસન 1929-30માં અમેરિકામાં વિશ્વવ્યાપી મહામંદીની અસર ત્યાંથી શરૂઆત થઈ હતી. તો કે મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશો પર જોવા મળી હતી. આ મંદીને વિશ્વમાં મંદી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે જે 1929-30માં જે મંદીની શરૂઆત થઈ હતી એ અમેરિકાથી થઈ હતી અને એની અસર વિશ્વના ઘણા બધા દેશો ઉપર થઈ હતી. તેથી તેને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ક્યારેક અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં આવી બેરોજગારી સર્જાતી હોય છે. ભારતમાં પણ મૂડીવાદી સ્વરૂપમાં જે બજાર તંત્રનું અસ્તિત્વ હોવાથી અવારનવાર આવી ચક્રીય બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે. આપણા ભારતમાં પણ ધીમે ધીમે ઉદ્યોગોની શરૂઆત થઈ છે, એટલે ઉદ્યોગ ક્ષેત્રે આવી ચક્રીય બેરોજગારી જોવા મળતી હોય છે. ખાસ કરીને ભારતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્ર જે આપણે જાણીતું છે, તો કે ભારતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ક્યારેક આવી ચક્રીય બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે. તો એક આ વાક્ય પણ અંડરલાઈન કરજો, પરીક્ષામાં ટૂંકા પ્રશ્ન વિકલ્પમાં પૂછી શકાય કે ભાઈ ભારતના કયા ઉદ્યોગમાં ચક્રીય બેરોજગારી જોવા મળે છે? તો કે ભારતના જે હીરા ઉદ્યોગ ક્ષેત્રે આવી ચક્રીય સ્વરૂપની બેકારી જોવા મળતી હોય છે. આપણે જાણીએ છીએ કે હીરા બજારમાં કે હીરા છે એ શું છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય બાબત સાથે સંકળાયેલા છે, કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્તરેથી કાચો માલ હીરાનો આવે તો અહીંયા આગળ આપણા ઉદ્યોગો, જે હીરા ઉદ્યોગ છે એ ધમધમતો હોય છે. જ્યારે વિદેશમાંથી કાચા હીરા અથવા તો તૈયાર થયેલા હીરા આવતા જતા બંધ થઈ જાય, એની અવરજવર બંધ થઈ જાય, ત્યારે સીધી આપણા ભારતના હીરા ઉદ્યોગ ઉપર અસર થતી હોય છે. તો આમ હીરા ઉદ્યોગમાં બરાબર કે ભાઈ ક્યારેક તેજી આવતી હોય છે ત્યારે કારીગરોને સારું કામ મળતું હોય છે. જ્યારે હીરા ઉદ્યોગમાં મંદી આવે છે ત્યારે કારીગરોને બેકાર રહેવું પડતું હોય છે. આમ હીરા ઉદ્યોગમાં તેજી અને મંદીને કારણે આવી ચક્રીય બેરોજગારી પ્રવર્તી હોય છે. બીજું કે ચક્રીય બેરોજગારીની સમસ્યા, હવે આ ટૂંકો પ્રશ્ન તરીકે પણ લખી શકાય કે ભાઈ ચક્રીય બેરોજગારીની સમસ્યાને કઈ રીતે હલ કરી શકાય? તો કે ચક્રીય બેરોજગારીની સમસ્યાને હલ કરવા માટે અહીંયા આગળ સરકારે ઉત્પાદક કે વિકાસલક્ષી કાર્યમાં મૂડીરોકાણ કરવામાં વધારો કરીને વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડીને એમની આવકમાં વધારો થાય એવા પ્રયાસો કરવા જોઈએ, જેથી લોકોની આવક વધતા અસરકારક માંગમાં વધારો થશે અને ઉત્પાદન વધશે, અને ઉત્પાદન વધતા રોજગારી વધશે. પરિણામે ચક્રીય બેરોજગારીની સમસ્યા હળવી થશે. તો આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે ચક્રીય બેરોજગારી સર્જાતી એટલે કે તેજી મંદીની સ્થિતિ સર્જાતી હોય છે, તો મંદીની સ્થિતિમાંથી બહાર આવવા માટે સરકારે થોડાક પ્રયત્નો કરવા પડતા હોય છે. સરકારે થોડું ઘણું ઉદ્યોગ ક્ષેત્રે કે એમ મૂડીરોકાણ કરવું પડે છે. મૂડીરોકાણ કરીને રોજગારીની તકો સર્જવી પડે છે. પરિણામે લોકોને રોજગારી મળતી હોય છે. રોજગારી મળવાને કારણે લોકોની આવક વધે છે, અને આવક વધતા બરાબર કે અર્થતંત્ર ધીમે ધીમે અસરકારક માંગમાં વધારો થતો હોય છે, અને તેથી બરાબર કે ઉત્પાદન વધતા બેરોજગારીની સમસ્યા હળવી થતી હોય છે. તો આ રીતે મંદીની સ્થિતિને નિવારવા માટે સરકારે પણ આવા પગલાં લઈને ચક્રીય બેરોજગારીને ઘટાડી શકાતી હોય છે. તો આ રીતે અર્થતંત્રમાં તેજી અને મંદીના પરિબળોને કારણે સર્જાતી બેકારીની ચક્રીય બેરોજગારી તરીકે ઓળખી શકાય છે. તો આખો મુદ્દો એક આ યાદ રાખવાનો કે ચક્રીય બેરોજગારી એટલે શું? તેજીની સ્થિતિમાં ઉત્પાદન
મૂડીરોકાણ, આવક, રોજગારી વગેરે વધતી જતી હોય છે, જ્યારે મંદીની સ્થિતિમાં ચીજ વસ્તુની સેવાની માંગમાં ઘટાડો થતો હોય છે. અસરકારક માંગના અભાવને કારણે પણ બેરોજગારી સર્જાતી હોય છે. તેથી એને ચક્રીય બેરોજગારી તરીકે ઓળખાતી હોય છે. એક આ મુદ્દો યાદ રાખો કે ઈસવીસન 1929-30માં અમેરિકામાં જે મંદીની શરૂઆત થઈ હતી એની અસર વિશ્વના અન્ય દેશો પર થઈ હતી, એટલે વિશ્વવ્યાપી મહામંદી તરીકે ઓળખાય છે. આપણા ભારતમાં પણ હીરા ઉદ્યોગ ક્ષેત્રે આવી ચક્રીય સ્વરૂપની બેકારી જોવા મળતી હોય છે, અને ચક્રીય બેરોજગારીની સમસ્યાને હલ કરવા માટે સરકાર કે ઉત્પાદક અને વિકાસલક્ષી કાર્યમાં જો મૂડીરોકાણ કરે, રોજગારીની તકો પૂરી પાડે તો બેકારી દૂર થતી હોય છે, સમસ્યા હળવી થતી હોય છે. હવે આપણે એના પછીનો આગળનો મૂળ પ્રકાર જોઈએ, 5મો પ્રકાર, ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? આ ઘર્ષણજન્ય બેરોજગારી એ પણ વિકસિત દેશોમાં ઔદ્યોગિક ક્ષેત્રે સર્જાતી બેકારી છે. અહીંયા આગળ ઉદ્યોગ ક્ષેત્રોમાં ટેકનોલોજીમાં ફેરફાર થાય એને કારણે આ બેકારી સર્જાતી હોય છે. બરાબર, ટૂંકમાં જો વ્યાખ્યા આપવી હોય તો કે અર્થતંત્રમાં જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવે ત્યારે જૂની ટેકનોલોજીમાં કામ કરતા શ્રમિકોને કામ આવડતું ન હોવાને કારણે એમને છૂટા કરવામાં આવે છે. બરાબર, પરિણામે એ લોકો થોડાક સમય માટે કામ વગર બેસી રહેતા હોય છે. આવી બેકારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે એક ટૂંકી વ્યાખ્યા આપી શકાય કે જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવતા શ્રમિકોને અમુક સમય માટે કામ વગર બેસી રહેવું પડે છે. આવી બેકારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ચોપડીમાં તમને આ પ્રકારે વ્યાખ્યા આપી છે કે ભાઈ જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજ વસ્તુની માંગમાં કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખાય છે. અહીંયા સમજી શકાય છે કે ભાઈ કોઈ ઉત્પાદન પદ્ધતિ, ઉદ્યોગમાં ઉત્પાદન પદ્ધતિ બદલાય, કોઈ ચીજ વસ્તુની માંગમાં કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી, બરાબર, દાખલા તરીકે ગ્રાહકો બજારમાં વર્તમાન સમયમાં જે વસ્તુની માંગ કરે છે એના બદલે કોઈ નવી જ પ્રકારની વસ્તુની માંગ કરે ત્યારે પેલી જૂની વસ્તુ બનાવતા કારીગરો હોય છે એમને બેકાર રહેવું પડતું હોય છે. નવી ટેકનોલોજી આવે ત્યારે, એટલે કે જૂની ટેકનોલોજીમાં કામ કરતા શ્રમિકો હોય એમને નવી ટેકનોલોજી કામ કરતા આવડતું હોતું નથી, એટલે એ લોકોને કામ છોડી દેવું પડતું હોય છે અથવા નવી ટેકનોલોજીનું કામ શીખવું પડતું હોય છે. એટલો સમય એમને બેકાર રહેવું પડતું હોય છે. તો આમ અર્થતંત્રમાં ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થવાને કારણે, ચીજ વસ્તુની માંગમાં કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી, નવી શોધખોળ થવાથી, નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જેવું બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ કહે છે કે ભાઈ વિકસિત દેશોમાં જે જૂની ઉત્પાદન પદ્ધતિને સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ અથવા જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમોને આર્થિક રીતે નુકસાન થતાં કેટલાક એકમો બંધ પડે છે અને પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકોને નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય ન શીખે ત્યાં સુધી તેમને બેરોજગાર રહેવું પડે છે. આમ નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરીથી શ્રમિકો રોજગારી મેળવી લે છે તો ત્યાં સુધી એ લોકોને બેકાર રહેવું પડે છે. તો આવી બેકારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. આવી બેકારી ટૂંકા ગાળા માટેની હોય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપી શકાય કે ભાઈ આપણા ભારતમાં અહીંયા આગળ શું છે તો કે અહીંયા ખાસ કરીને આપણા ગુજરાતમાં સૂત્રો કાપડની મિલો ચાલતી હતી. સૂત્રો કાપડની મિલોમાં જૂની પુરાણી પદ્ધતિ એટલે કે હાથસાળ પદ્ધતિ વડે કાપડનું ઉત્પાદન થતું હતું, પરંતુ હવે મિલોની જગ્યાએ જે નવી ટેક્સટાઇલ ફેક્ટરીઓ અસ્તિત્વમાં આવી છે, બરાબર, પાવરલૂમ ફેક્ટરીઓ અસ્તિત્વમાં આવી છે કે જેમાં કોમ્પ્યુટરાઇઝ મશીનો દ્વારા કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે. તો હવે આ કોમ્પ્યુટરાઇઝ મશીનો કે જેનો ઓપરેટિંગ કરતા કારીગરોને આવડતું ન હોવાથી આવા કારીગરોને આ કામ શીખવું પડતું હોય છે. આ કામ ન આવડે ત્યાં સુધી એ લોકોને બેકાર રહેવું પડે છે. તેથી આવી બેકારી એ ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખાતી હોય છે. બીજું ઉદાહરણ ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે તો કે સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા
સાદા મોબાઈલ ફોનના જે ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને રોજગારી મળતી બંધ થઈ, બરાબર, બેરોજગાર બને છે. એ ઘર્ષણજન્ય બેરોજગારીનું ઉદાહરણ છે. તમે જોઈ શકો છો કે ભાઈ પહેલા શરૂઆતમાં આપણે કીપેડ મોબાઈલ આવતા હતા, બરાબર, કે જેમાં બરાબર કે એ કારીગરો જે કામ કરતા હતા કીપેડ મોબાઈલ દ્વારા એનું રિપેરિંગ કામ, બનાવવાની પ્રવૃત્તિ, આ બધી હવે જે આજે વિદેશી કંપનીઓમાંથી જે સ્માર્ટફોન આવવા લાગ્યા છે, તો આ સ્માર્ટફોનનું કામ આવડતું ના હોય ત્યારે આ કારીગરો બેકાર બનતા હોય છે, અને તેથી આવા કારીગરો ઘર્ષણજન્ય બેરોજગારીનો ભોગ બને એમ કહી શકાય. એ જ રીતે આપણે જોઈએ કે જેમ કે વર્તમાન સમયમાં સ્ટેનલેસ સ્ટીલના વાસણો આપણે વાપરીએ છીએ. તો સ્ટીલના વાસણો એની પહેલાં અહીંયા આગળ આપણે તાંબા પિત્તળના વાસણો વપરાતા હતા. તો તાંબા પિત્તળના વાસણોની જગ્યાએ આજે સ્ટીલના વાસણોની માંગમાં વધારો થયો. તો જે તાંબા પિત્તળના વાસણો બનાવતા કારીગરો બેકાર બન્યા, જે ઘર્ષણજન્ય બેકારીનો ભોગ બન્યા એમ કહી શકાય છે. બરાબર, કે બીજું એક ઉદાહરણ એવું પણ આવતું હતું કે ભાઈ પહેલાં આપણે સ્ટેશનેથી ઉતરીને અહીંયા આપણા પોતાના ઘરના સ્થળે પહોંચવું હોય તો ઘોડાગાડી ચાલતી હતી. તો કે ઘોડાગાડીની જગ્યાએ આજે ઓટો રિક્ષા આવી ગઈ છે. તો કે ઓટો રિક્ષા આવવાને કારણે ઘોડાગાડીવાળા લોકો બેકાર બન્યા, જેને ઘર્ષણજન્ય બેરોજગારીનું ઉદાહરણ કહી શકાય. એ જ રીતે વર્તમાન સમયમાં કોમ્પ્યુટર આવી ગયા છે. કોમ્પ્યુટર પહેલાં લોકો ટાઈપિસ્ટનું કામ કરતા હતા. કોઈ પણ આપણે કાગળ ટાઈપ કરાવવો હોય તો ટાઈપિંગ કામ કરવામાં આવતું હતું. તો ટાઈપની જગ્યાએ આજે કોમ્પ્યુટર આવવાને કારણે ટાઈપિસ્ટ લોકો બેકાર બન્યા, એ ઘર્ષણજન્ય બેરોજગારી. આવા ઘણા બધા ઉદાહરણ આપી શકાય. તો આમ જૂની ટેકનોલોજીની સ્થાને નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવે ત્યારે શ્રમિકોને અમુક સમય માટે કામ વગર બેસી રહેવું પડે છે. આવી બેકારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આ ઘર્ષણજન્ય બેરોજગારીનો ખ્યાલ પણ પૂરો કરીએ છીએ. તો આમ બેરોજગારીના જે 5 પ્રકારો પૂરા કર્યા છે. સૌથી પહેલાં આપણે સંપૂર્ણ બેરોજગારી જોઈ, ત્યારબાદ આપણે અર્ધ બેરોજગારીની ચર્ચા કરી. અર્ધ બેરોજગારી પછી આપણે પ્રચ્છન્ન બેરોજગારી, કે ગ્રામીણ વિસ્તારમાં ખેતી ક્ષેત્રે જોવા મળતી પ્રચ્છન્ન બેકારી. ત્યારબાદ ચક્રીય બેરોજગારી, વિકસિત દેશોમાં ઔદ્યોગિક ક્ષેત્રે અર્થતંત્રમાં તેજી મંદીના પરિબળોને કારણે સર્જાતી બેકારી. ત્યારબાદ આપણે ઘર્ષણજન્ય બેકારી, કે જે વિકસિત દેશોમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રે ટેકનોલોજીમાં ફેરફાર થવાને કારણે, વસ્તુની માંગમાં પરિવર્તન થવાને કારણે સર્જાતી બેકારી, જે ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખાતી હોય છે. તો અહીંયા આગળ આ 5 પ્રકાર આપણે પૂરા કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેરોજગારી ઉદ્ભવવાના કારણો એના વિશે ચર્ચા કરીશું. તો અહીંયા આગળ આપણે આ પ્રશ્નનો જવાબ પૂર્ણ કરીએ છીએ. ને આ પ્રકારો 5 લખી અને તૈયાર કરી જવા, બરાબર, અને ત્યારબાદ કારણો વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.